પ્રેમ આપણો દેશ શું અલગ ધણી, આ તમે બધા શું કે એ અલગ ધણી નું રૂપ છે પરમાત્મા નિરંજન પરમાત્મા. આ તો મિથ્યા ભાવ આપણને કહી દીધું એટલે આપણે બીજા થઈ જાય. તમે બાવથી 100% તમને આત્માઓ નથી ને પરમાત્મા નથી, અત્યારે પરમાત્મા નથી, હાલ હાલ પરમાત્મા પણ આપણી વર્તી એટલી દૂર જાતો નથી એટલે આપણે વિયોગ ભોગવીએ. ભૂખો સિવાય એટલી થાય એ ભાઈ ભગવાન નું ધન છે અને વઢે, ભગવાન નું છે અને વઢે, અને જો આ ઈચ્છા રહે ને આ ભાવના છે તો એનું ખર્ચો આ છે. મેઠાશ તો કાઠું કુદરું શું બેઠું લાગે હારું લાગે વાત કરી છે તો ભગવાન મને તમારો દર્શન થાય ને પછી મારું જીવ જાય બધું આવી જાય. ભગવાન હું એટલું માગું છું કે પેલા તમારા દર્શન થાય પછી મારું જીવ જાય. મારું કોઈ જોતું નથી. તારી લાખો લખી હોય પણ હે પરમાત્મા તારા દર્શન થાય ને પછી મારું જીવ જાય તો એ જીવશે જાય ભગવાનમાં જાય મોક્ષ આખો ખવાઈ જાય. આ એક ભજન છે એવું કે આ વસ્તુ બાજુ આ તત્વો મોની ન સમજી હતી. આ તો ગણતરી નતો લીધા અને આ સાધી અને સહેલી અને સિદ્ધિ પેલા હાલ સારી વાત કરી કે એમાં તત્વો તત્વી આવે એમાં સ્વાર્થ નથી પણ એ બોધ એવો બોધ જેને પ્રાપ્ત થાય એ પરમાત્મા માં જીવ જાય અને પરમાત્મા જ રમે વધારે કરતું ન પડે. હાદી ભાષામાં જો આપણે બોલીએ તો એ વાત એ વિષય અંતરમાં એકતા થઈ જાય. અંતરમાં આપણા અંતરમાં બધાના અંતરમાં એક જ થઈ જાય. જો પેલું ગણવા જઈએ તો ભૂલ પડે છે તો આવડતું નથી. મને નમસ્કાર અત્યારે મોટો છો કે એવું મને નથી આવડતું અને આ આત્માની વાત પાછી આપણે જલ્દી આવડે. હવે તમે આત્માઓ છો ને આત્માઓ છે ને પરમાત્મા નથી આ તો પરમાત્મા નું છે તો શું ઉતરતા જો કોઈ લેવું નથી દેવું નથી. જે સ વસ્તુ એ હોય રહે એનું જો એ છે વાત આવી અને પેલી વાત આવે એ કોઈ પ્રહાર શાસ્ત્રો ના અભ્યાસી હોય એ અર્થ પડે. આ મારા પર જીવોનું શું કે મનમાંથી પેલા બોલીશું અરે ભાઈ જો મિત્રો આ બંધ કરીએ અરે પૈસા તો નથી ખર્ચ ના ના એ બોલવાનું બોલી રહ્યા છે મુશ્કેલ રોજાઈ રહ્યા લડવો જવાનું નથી એ બાજુ થોડું જ બોલવાના છે. હાસી વાત કરતા મારી કપટ મારી વાત ખોટી છે એમ નથી વાત હાસી છે પણ એક પેલા ધ્યાસી જીવ હોય શાસ્ત્રો ના ધ્યાસી આ પેલા બરોબર હોય બધા શાસ્ત્રી અને આ વણકો ન આવડે હું હેલો આટલો ઉપાધિ કરું એટલો બી ઉપાધિ કરું હાથમાં જોઈ ગયો એમ થઈ જાય છે. અને એ જે બેસી હોય એને તો બરોબર કર્માસર ભૂલે થઈ જાય. ખુશ બોલો મહાન પુરુષ છે એના આગળ તમારે બોલવું ઠીક આપણે કેમ કરવું ખબર છે? આ તો દેશ હમણાં એક જ કરવી છે સારી વાત કરે છે કઈ પણ બરાબર પણ આપણે વચમાંથી વસલો માર્ગ કાઢવો ને પરમાનંદી
બધા વાતો કરે પણ અમે કરો તો હા, કરો તો તમારે જે વાતો કરવી હોય કરો. પરમાનંદ કરો બારગી કરે અને પર ભૂલે એ કરે કરો તો ને આવાની વાત તો હાચી વાત. હા બધા પાછા હું ચાલે ધારો ભગવાન મારે કરવાનું છે ગુરુ સત્સંગ અને સદગુરુના ઉપદેશથી અંતર્મુખ થવાય એટલે ઉપયોગ રાખો. આત્માનો ઉપયોગ રાખે એ આત્મા પરમાત્મામાં જાય ને આત્માનો ઉપયોગ ન રાખે ને કોઈ નહીં. ગજાળામાં, ઘોડોમાં, કૂતરોમાં, મનાળવામાં, ઝાડવામાં એ બધાનો આત્મા છે. પણ જે મનુષ્ય અવતારમાં આત્માનો ઉપયોગ ન હોય, આત્માનો ભાવ ન હોય અને એ લક્ષ્ય ન હોય એને તો આત્મા શું કોમ મળે? એનો આત્મા ન ધોગતી લઈને જાય ને એનો આત્મા ન ધોગતી લઈને જાય એમાં તો શું રડાય? એમાં ભાઈ પાડો ઉઠાય ખરા ઉઠાય. આ તો મોડા મેકર સંતર ઉઠાય ખરા ઉઠાય શિવજી માથું ન લગાડતા. ઉઠો 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 હવે ઉઠે છે. આત્માનો ઉપયોગ રાખો. તમે આત્માનું લક્ષ્ય રાખો. આત્માનો ઉપયોગ ન હોય એને ઘણા પુલ ઉપર આવેલો હોય ને ઘણું સારું દેખાતું હોય તો કોઈ કોમનું નહીં. કેમ કે એનો આત્મા લઈને ધોગતી જાય ને શું જાય પછી ને શું આત્મા કોમ મળે? પણ સત્સંગના યોગમાં રહી અને જે બોધ કોમે એના આત્મા ઉપયોગમાં કહું આત્મા આત્મા આ પરમાત્મા એ ઉપયોગમાં કહેવાય. મન, વસન અને કર્મ ત્રણે પ્રકારનો ઉપયોગ હોય. એ ત્રણે પ્રકારે ન ક્ષેત્ર એ પરમાત્મામાં જાય. જો ઉપયોગ પણ ન હોય એને તો પછી આ પશુઓના અવતાર છે એવો અવતાર એને શું કામમાં વાત? સદગુરુ ઘટમાં ગોવિંદ બોલે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે હારે ને સીધ ખોળે રે બહાર ને સીધ ખોળે જીવલડા બહાર ને સીધ ખોળે તારા ઘટમાં
મટવાની જીવલડા ગરીબી નહીં મટવાની રે ગરીબી નહીં મટવાની જીવલડા હારે તારા ઘટમાં ગોવિંદ બોલે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સીધા ખોળે રે બહાર એને સીધા ખોળે જીવલડા બહાર એને સીધા ખોળે રે બહાર એને સીધા ખોળે જીવલડા ઓ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ તણાવરો દે હરે અજ્ઞાન તણાવરો દે હરે મૃગ કસ્તુરી ને ગોતે હરે મૃગ કસ્તુરી ને ગોતે ભટક સૌ વીણ બોધે રે ભટક સૌ વીણ બોધે જીવલડા ભટક સૌ વીણ બોધે ભટક સૌ વીણ બોધે જીવલડા હરે તારા ઘટમાં ગોવિંદ બોલે હરે તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને શિર ખોળે રે બહાર એને સિદ્ધ ખોળે જીવલડા બહાર એને સિદ્ધ ખોળે બહાર એને સિદ્ધ ખોળે જીવલડા હરે તારું રૂપ તુલે ને તપાસી હરે તારું રૂપ તુલે ને તપાસી હરે તું તો ઘટ ઘટ કે રોવાસી હરે તું તો ઘટ ઘટ કે રોવાસી ભૂલવણી માં પડી ફાંસી રે ભૂલવણી માં પડી ફાંસી જીવલડા ભૂલવણી માં પડી ફાંસી ભૂલવણી માં પડી ફાંસી જીવલડા હરે તારા ઘટમાં ગોવિંદ બોલે હરે તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સીધા ખોળે રે બહાર એને સીધા ખોળે જીવલડા બહાર એને સીધા ખોળે રે બહાર એને સીધા ખોળે જીવલડા હરે ગુરુ ગોવિંદ લેને ગોતી હરે ગુરુ ગોવિંદ લેને ગોતી હરે બની હંસ ચરી લે મોતી હરે બની હંસ ચરી લે મોતી રખવાને નિજ જ્યોતિ રે નિરખવાને નિજ જ્યોતિ જીવલડા નિરખવાને નિજ જ્યોતિ રે નિરખવાને નિજ જ્યોતિ જીવલડા હરે તારા ઘટમાં ગોવિંદ બોલે હરે તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સીધા ખોળે રે બહાર એને સીધા ખોળે જીવલડા બહાર એને સીધા ખોળે બહાર એને સીધા ખોળે જીવલડા સદગુરુ સદગુરુ ભગવાનનો ભગત થાય છે
નમ્રતા તમે જુઓ. અહંકાર તો અહંકાર કરે, પણ વિભીષણની નમ્રતા શીખવી. નારદમાં ભગવાનની ભક્તિ હતી તો પેલે લાત મારી એ વખત રોમ તો આવી ગયા હતા, પણ વિભીષણની નમ્રતા કેટલી. જો આપણા બધા છીએ પણ નમ્રતા ઓછી પડે છે. પ્રગટ થાય એટલે એનામાં કોઈ ભૂત કરી જાય તો હું કોક છું. 4 જણા મોનનાર, 4 જણા વાતો કરનાર, એની વાતો કોઈ ખોભરે એટલે વણ થાય કે હું કોક છું. ભગવાનની ભક્તિ આવે એ પાણીથી પાતળો અને વાયરાથી ઝેરો થઈ જાય. જો મીરાબાઈ તમે વાત સંભાળો, શબરીબાઈ ની વાત સંભાળો, આ પાંડવો ની વાત સંભાળો. ભગવાન ની ભક્તિ હૃદયમાં આવી છે, પછી એ કોક મૂકે હઈ ના પણ નથી રહ્યા. નમ્રતા શીખી હોય પાંડવોની, ધ્રુપદાસ સહિત. એમ ગાડી કરી જે તો બહાર પડશે એ નહીં વતલો છે ને મોં મોર લેવો. પાંડવોની નમ્રતા શીખી. એ નમ્રતા તમે એક ઘડી હૃદયમાં લાવો તો ભાવ ફરી જાય, સાફ ચોખ્ખું થઈ જાય. દુર્યોધન એટલા પંચ વધે છે પેલો આકાશમાં ગંધ ઉડાડ્યો, હું નહીં તો નેસવા નહીં તો ઊંચો જાય અદવત થતું. એ વખત ધર્મરાજા કી ધર્મ નું નામ કેને કહેવાય છે જુઓ. ધર્મરાજા કી બધા બોણોની સળગ ગોઠવો એટલે આપણો વડીલ ભાઈ છે એ નેસો ઉતરે પગથી પગથી. એ ગોઠ ખોળાય પેલા બતાવ્યું છે. અર્જુનજી કે હું તો નહીં કરું. પછી કોના પાસે કદાચ ચાલતું ચાલતી તમે ન કરો તો હું દોતે જ બ્લેડ મારું. પછી બધા સીધા થઈ જાય ને ભેમ બધા જો સરક ગોઠવી અને પછી ધર્મરાજા કી કે બધાના હાથ થઈ ઉભારો કે આપણો ભાઈ ચક્રવર્તી છે અને કદી ખસી પડ્યો તો ભૂલ પડે તો એને હાથ પગ ખસતા આપણે જલ લેવાનું. તે પાંડવો જલ ભાવ ભાર્યા. એ વખત ઉતરીને પછી દુર્યોધન શું કે છે એમ કરે હો એ લોકો જમીન પર હે બકરાની ખરીદે પીસો શકે. જો પેલાનો છે ભાગ કેવો છે, ધર્મરાજાનો છે ભાગ કેવો છે. કોને કોઈ લેવું હતું, કોને રાજબાદ લેવાની લાલચ નથી કર્યું. જો કોઈ લેવું નથી. એ મારે કહેવાનું કોમળતા અને કરુણાનો ભાવ, દયાનો ભાવ, નિષ્કામ ભાવ ના એને કોઈ લેવું હતું. અને આ દુર્યોધન પાસેથી કશું લેવું નતું. એ તો જોડતા થા આ કે છે બકરાની ખરીદી પીછો છે
પણ ઈ ની નથી બકરાની ખરીદી એ બધું મેલી જવાનું. વાહ વાહ એ આપણે ગણતા હતા. હમો લઈ લીધું. હા અરે પણ કોમળતા કેટલી કરુણાના ભાવ સેવા જે સંત મહાત્માઓ થયા એની તમે નમ્રતા જુઓ. નમ્રતા આપણે જોઈએ તો આપણે રોઈ જઈએ, આપણે એની વાત કરી ન શકીએ. એટલા કરુણાના સાગર એવા પુરુષો નમ્યા એ ભગવાન ગણા અવ્યવહારમાં કહેવાય. અમારા બાવજી કેતા આપડે આ તો મને બેસતું ન લાગે. નાથ બાબુજી બધી 15 કલમો લખી છે. ઈ ગમ ખા, કમ ખા ને નમજા બોલતું વંશેવ રાખે. કમ ખા, ગમ ખા અને નમજા એ ખૂબ વાત કરે છે. અને જે સત્સંગના યુગમાં રહી અને ભગવાનની ભક્તિ કરનાર આત્માઓ અહંકાર મારો જાણે એ જગ જીત્યું, એ આખું વિશ્વ જીત્યું. અને અહંકાર જેને નથી મારી હતું, જેને કોઈ થોડું કે હું શું કહો હું શું, પણ તું વિચાર કર કે પરમાત્મા છે ઈ તું રહ્યું તો પછી પરમાત્મા શું રહ્યું? ભક્ત હોય એ જો પરમાત્મા ના હૃદયમાં રાખવાના હોય અને હું રાખ તો પરમાત્મા રહે. કારણ જેના હૃદયમાં હું કાઢી નાખ્યું હોય, હું જેને મારી નાખ્યું હોય એ હૃદયમાં પરમાત્માનું નિવાસ સ્થાન છે. તમે આદિ અનાદિ ની વાત કરો. નારદજી પૂછ્યું કૃષ્ણ ભગવાન ને તો ભગવાન તમે બંધરો છો પણ તમારું ખરું નિવાસ સ્થાન છો? એ વખત કૃષ્ણ ભગવાન કહી છે કઈ નારદ હું શું તો સર્વજ્ઞ બધી જગ્યા પર, પણ જે ભક્તના હૃદયમાં અહંકાર નથી મારું નિવાસ સ્થાન છે. આ કૃષ્ણ બોલેલા જો અમારું નિવાસ સ્થાન છે. અત્યારે તમારા હૃદયમાં ગુરુનું જો સ્થાન આવીએ આપણે એ કૃષ્ણ એ જ ગુરુ અને એવી દશાના પુરુષ એ ભગવાન અને એ આપણા હૃદયમાં પ્રગટાવવા હોય તો બીજો કસરું રહે? જો કેટલા કોમળ થવું પડે, કેટલા નિર્મળ થવું પડે, કેટલા નિર્વેર થવું પડે. જો અજ્ઞાન હોય એ તો બધું કરે, જ્ઞાન હોય એ કરે તો જ્ઞાન કહેવાય ના કરી શકાય. તમે શાસ્ત્રોની મહાપુરુષોની વાત વધારે સાંભળવાની હું કરાતું છું કે મહાપુરુષોના હૃદયમાં બાજી લખ્યું છે કે જન્મ હુકી દૂર ન હોય, જળમ હુકી દૂર ન હોય, જળમાં અગ્નિ ન હોય, એમ આત્માનો અહંકાર જ ન હોય. એ આત્મા દશા છે. તો આપણા હૃદયમાં જો એવું પાત્ર બનાવવું હોય તો જો બાયણે કહેવાનું નથી પણ પોતાના આ સમજવાનું છે કે પોતાના હૃદયમાં જે ભગવાનનું સ્થાન આવે એને બધું પરમાત્માનું સમર્પણતા થાય. મોથી સમર્પણતા રહે. હું પણ મારા પણ રહે. આ તો પછી ઘણી વાતો તમે લ્યો કે તન અર્પ્યું હોય, મન અર્પ્યું હોય, ધન અર્પ્યું હોય તો પછી કોણ રહે?
જો આ અર્પણતા કેને કરી હતી? ખટવંગ કરી. ધન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું. જો પૂરતી ભાવનામાં ઠર્યો નતો, ગોળ આપણો રોગ વાળેલી એક પગ પ્રેગ્રામ હતો અને ગોળ અસર નિહેડ જવાનો કે આ તો અર્પણ કરી દીધું, તન મન ધન તો અર્પણ કરી દીધું વાતોથી આપણે જેમ કર્યું. પછી તે રોગ વાળા જાય છે એટલે ભગવાન બોલ્યા કે સબૂત કર, તન અર્પણ કર્યું છે કે હા, ત્યારથી તું આશી રીતે ઉત્થાન કર્યું. તાર મન અર્પણ કર્યું છે કે હા, તાર આ સંકલ્પ છે નથી કર્યું તું. આ ગોળા પર વાળા મન તો મારું છે, ધન મારું છે, અને ધન થી અર્પણ કર્યું છે કે હા, તો કે ધન વાઘોડો ખરો ને કેવું કે આ તો મને અર્પણ કરેલી શક્તિ છે ને આ બધું મારું. જો એક કે ઉતરી ગયો, એક લગભગ ને બ્રહ્મ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ, છૂટી ગઈ વર્તી. જે અજ્ઞાન તો હતું જ હોય, અજ્ઞાન હોય તારે સંસાર હોય અને જીવન નવરૂપ ના ગોળ અસર હતી. તો એ અજ્ઞાન ને ટાળવા સારું આપણા ભક્તિ કરવાની છે. તો બધામાં પરમાત્માની પૂજા કરવી. રામજી બાપા જે બધા પરમાત્માની પૂજા કરી એ વખત એવાનું અજ્ઞાન શ્રેષ્ઠ જગ્યા પર રહે. અને રામલાનું નામ આવે તો તું કોઈ રામલાલ શું ખબર છે? જો એ દશાથી પ્રાપ્ત કરી પછી કેવળ જ્ઞાન તો પછી રહે. પણ બધાનો એક જ પરમાત્મા તો મૂળતીમાં રહી ગયા. આ તો બધા પાહા હોય શંકા થાય, શું બાજુ આમ કરતા હતા, શું આમ કરતા હતા. પણ કેવળ જ્ઞાન શું એ વખત સર્વોપરી પરમાત્મા થઈ જાય. એ તો પછી હોય પણ બધાનો એક પરમાત્મા પૂજા એ મૂળતીમાં પૂજા એ વખત કેવી દશા. આપણા આ નાથુ બાપાની વાત કરું છું. રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ બધા ખેત કીડીઓનું હૃદય હતું એ વખત સમારા. એના ગાયો પેટી હવે આ બેઠું અમે હાથી જાય અમે કઈ દોડીએ આ રમસાગર નું ગાયો પેટી દો પછેડી લેવા દઈશ. પછેડી લઈને આવો અને કાઢીએ. અરે હેડ હેડ સોન બનતી ગયો તને હું ખબર છે હેડ માર હાથી. એ વખત આવું ન આવે છે. પછી ખબર પડી ઓળોનું હૃદય શું છે? ગાયો સો ખાતી, ઘઉં કાઢી, પણ ગાયો સો ખાતી. અમે ઘેર જઈને બાજુ પછી લીધી હેડો 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 એ વખત ટ્રાય કરીએ. બાજુ તો સમજેલા અમારું મન પણ દીકાય તો ઘઉં તો કોઈ ખાઈ જોય ને કોઈ જઈ જોય ને શોખ એટલે ખૂબ કાઢે. એટલા બધો ગાયો બાયણે કાઢી. હૃદય કેવું આ ગમખાન કમખાન નમજાન એ વાત કઈ કહેલી નાથુ બાપાની કહેલી. તારે રોમજી બાપા તું જે ગોમનો છે એ ગોમનો તું નથી, એ ઘરનો તું નથી, એ નાચનો તું નથી. આ પરમાણ આવી
તું એ મા બાપ નો સ્વરૂપ શરીર સર પણ તું નથી. જો જે તું નહોતું. અને જો છે તો તું નો શું બને. હવે તમે આટલી વાતો કરીએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તદેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જો આ ગુરુનું વર્ણન કર્યું એમાં આપણું કોમ કર નોમ રૂપ નાચ જાત કોઈ આવી. ગુરુ પ્રત્યે શિયો ભાવ થઈ જાય. તમે માતા તમે પિતા તમે બંધુ તમે સખા મમ દેવા ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ તમે. એ વખત આપણું નામ સોરી દીધું હોય. ગુરુ વર્ણન જો તમે કરતા હો તો તમે તપાસો કઈ થયું તો આવ્યો ને. મારું ઘર તમારું નામ તમારું નામ તમારું રૂપ તમારો સ્વરૂપ એ તો સ્વય આવ્યું ને. એ ગુરુ મહિમા એ સમજે એ વખત એનું પોતા પર મટી જાય. બ્રહ્માકાર વર્તી થઈ જાય. બધા લીન થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન. સદા પરમ સુખિયા રહો ક્લેશ ન થાવો દીન. વિચાર તો હું કોણ છું આવે જે પરિણામ એ પરિણામે પહોંચતો કોમે જીવ વિશ્રામ. વિવેકથી વિચારતો અલ્પિત કોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આધાર. માટે મન એ વિષયનો અળપો સ્વર સહાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં અવતાર. જો આ બધું ગણ્યું એમાં તમારું મારું કોમ કર નોમ કર કોમ કર આવ્યું. જો આપણી આત્મા કારવર્તી કરવી હોય દેહના ભાવ હારી ગયા આપણે એ વાત કદી બને. તમારા હૃદયથી તમે વિચારો મારું કહેલું નથી કરો. પણ ચેતન નિરંજન અખંડ સ્વરૂપ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ એમાં જરૂર હોય અને નામ રૂપ ની ભાવના ઘરથી હાઈ રહે તો એ ભગવાનમાં જાય. તમારે આખું લાગે લગાડો છે આ વાત છે કઈ બધાના વિસ્તારો મેળવાની. એમાં આપણે ભક્તોને બધા મેળવાની. આપણું કોક થઈ જાય. ભક્તોનો વધારે સાધુ ને મેળવાની. સાધુમાં ભગત બાર હતા હે. સાધુ સાધુ એ ભગત ભગત જ સાધુ આવી જાય એ પણ બહાર નથી રહેતા. બહાર રહી જતા હોય. સાધુ શું આવો છો? આ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. તમે માતા તમે પિતા તમે સખા તમે બંધુ મમ દેવા તમે વિદ્યા દ્રવિણમ તમે આ કહો છો. એમાં શું સાધુ આવે અને પટોલે શું આવે. આપણી બધાની નામ રૂપ ની લીટી ફૂઈ નાખી છે. ગોઠ આપણી વેરી નાખી છે. આપણે મહાસાગર માં પડી જવું છે. અખંડ બ્રહ્મ પરમાત્મા છે વગર ઉજરા અને એ દશાના પુરુષ આપણને મળેલા છે. તમારું હું પુસ્તકો તો કાઢ્યું હતો. બાપજી એક જગ્યાએ એવું લખ્યું છે કે ગુરુ એક દેવ ગુરુ એક સત ગુરુ એક ધર્મ ગુરુ એક આનંદ
પરમાત્મા. એવી એકતા ક્યારે થશે? પાછું એ લખ્યું છે, સોયવાનો કાગળ છે, પેલા બીજો ને ત્રીજો કાગળ આવે છે, એ કાગળ તમે આ વાક્ય આપણા પર ભૂલી નાખવા, આપણે આટલો ઓળો કર્યો, આટલી ભક્તિ કરીએ છીએ ના, આપણી જો નિગમ થી ન સેદાય તો પછી આપણી ભક્તિ સેવી ભક્તિ પૂરી ન કહેવાય, એ અધૂરી ભક્તિ છે. નકા અત્યારે તો આપણી ભક્તિ થઈ જાય ડૂબ ડૂબ મને ડૂબ સ્વરૂપ ની જીવાણું તું બીજા રામ નામ જો મારો ભગત આ તો ઋષા એને રોમ નું નામ કોઈ લેતા કદી એના જન્મ્યા ચીડીએ નહીં લીધું હોય, જન્મ્યા ચીડીએ નામ નહીં લીધું હોય રોમ. પણ એવો સંજોગ બન્યો ને 2-3 વર્ષનો કે અત્યારે તમે 1 કરોડ ભજન તો આપણે 100 લાખ ભજન કે અને હું 10 વર્ષથી બેસી છે અને ફળ ફૂલ થઈ ગયું છે. કોમ કાજ બીજું ત્રીજું ના ભાઈ બોડી થઈ ગઈ, 4 મહિના બોડી રહી છે. જો ગરુડા લઈ જાય 15 તો લઈ જાય 900 રોપા કુવાનું ખેતીનું કોમ ને રાતી પર આ મારું ભજન તો સારું, આ મારા સારું એમાં એ ભજન કરવાનું, એ ભજન તો સારું. જો એ આ કસ્ટમર એને ભાવ ના કરી રોકડવા નથી કહેતું તો એને અત્યારે થઈ ગયું છે. એ હર ફળ અત્યારે 2 દન હારમાં આવે અત્યાર સુધી તો મારે ઘેરે એની ડિલિવરી હોય, સાદ પાણી ના હાર નાન ભજન દેવાનો ફળ તો મારે ઘેરે હોય, હવારમાં તો મારે ઘેરે હોય. આ તો કહેવાનું કારણ છે તો મનની જો લત આપણી ફરી જાય તો બધું જીવન ફરી જાય. સદગુરુ દેવ જય જય ગુરુ દેવ દયાળી પુરાણ વખાણત ગુરુ મહિમા પારી. ઓમ જય 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 ગુરુદેવ તપતિ રથ સંયમ દાન વિવિધ દીજે પ્રભુ દાન વિવિધ દીજે. ગુરુ વિના જ્ઞાન ન હોવે, ગુરુ વિના જ્ઞાન ન હોવે, કોટી જતન કીજે. ઓમ જય 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 ગુરુદેવ. માયા મોહન
ભગવાન પ્રગટ થઈ જ જાય. એ વાત તો 100% છે કે હૃદયમાં ઋષિ એ તો 100% છે. આત્મા દેવ બના તો આ દેહ રહે. આ ભક્તિ જ્યાં ઈશ્વર કઈ છે જીન ભગવાન સબ ક્યાં હોય છે જ્યાં ભક્તિ તું પૂરે ભક્તિ તું બકાતા જ્ઞાન તો નિર્મળ થઈ જાય. અમર તું ને દફતર તું કરી લેતા હું મારા લીધી કોઈ ના પેલા બીજા એક બધું બસે એ જીવ તું જાગીને જો તારા રૂપ ને તારો કરનારો જાય ખોવાય જાગીને જોયું મારા રૂપના રૂપમાં તારું ગુણ મારું સર્વ ખુલ એવું ભજન શકો. મને આવડતું નથી પણ તમને આવડતું હોય ઊન વાળું બધું ખોવાઈ ગયું પછી પૂરતું રાખો. એ પરમાત્મા 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 છે પણ એના પર વેર છે. એ વેર ટાળવા આપણા સત્સંગમાં આવવાનું. એના પર કોઈ પ્રકારની રાવતી પડી છે એટલે આપણા પરિભ્રમણમાં ફરીએ છીએ. તમે પુરુષારી છો, દેવલોકમાં જાઓ, ઇન્દ્રલોકમાં જાઓ, તમારે ગાદીઓ મળી, તમારે રાજ મળી, પણ એ બધા પાછા ફરીને ફેર આશો રાખીને તમામ પડે. અને જો આ ઓટામાં જો આપણી આગળથી તૂટી જાય પરમાત્માના આપણે જુદા છીએ પરમાત્મા નું નિવાસ સ્થળ થઈ જાય આપણ કોઈ નહીં આપણે નામ મરી જાય બસ ચાલો ભગવાન માં આપણે મરી જાય. આટલું કોણ થઈ જાય એ 5 પગ થઈ ગયું કેવાય. પછી મરીને જીવ એટલે નિરોગી કરી છે તો મરીને જીવ તેનો દેવો જોડો નામ સમાન થઈ નાનું. મરીને જીવ આત્મદશા સ્વભાવમાં આવી વિભાવથી મુક્ત થઈ ગયું. સ્વભાવમાં આવી ચેતન ચેતનના સ્વભાવમાં આવી જડભાવથી મુકાઈ ગયું. પછી જડભાવ જુદો બધો જુદો. સ્વભાવ એ મોક્ષ છે અને વિભાવ એ સંસાર. આટલી પાટી છે વઠાથી ઉકેલવાની છે. સ્વભાવ એ મોક્ષ છે ચેતન ચેતનના ભાવ પર આવે અને વિભાવ એ સંસાર પરિબ્રહ્મ બધું. તો આપણા સ્વભાવમાં આબાહારું આપણે બાજુ જે વાતો કરી છે એ આપણા સ્વભાવમાં આબા કરી ને કે આપણે પૂછાય છીએ બીજાને દબાઈએ અને બીજાનું મારી ખાય ચોરી ખાય બીજાને દબાઈએ હું તો ઝઘડો છું ને હું કોક છું ને ભક્તિમાં વાત હોય. ભક્તિમાં એટલો ઘટી જવાનું હોય. હકીકત પોતા તે કોઈ કયું ન માને પછી એટલું કેતા કે ભાઈ તમે એ જીત્યા ને આયા બસ છાપું તમે જીત્યા આ ફલાને પૂછો ખોટું લાગે આ ફલો કોક જગ કરે આ ફલો ભાઈ તો પછી પેલા હાથ જીનો હાથ ફલો ભાઈ તો આટલું થી ભાઈ તમે જીત્યા ને ન્યાય બસ તમે જીતી જાય કોઈ નહીં. લીટી ફૂઈ નાખી હોય છે એમ કરવું પડે. આપણા પર કોઈ સરાય કરતું હોય અને આપણે નમણતા લઈ લેવી હોય તો તમે તમે ડાયા આ મને નથી ખબર. તમે ડાયા છો તો ખરા હારા પણ એ નિર્વિચાર થઈ જાય. પછી તમે જો આટલા નમી દો નવ્યા એ ભગવાન ને ગવ્યા એ વખત તમે નમી જાઓ આટલા એ રૂહમાં હોય તો ભાઈ તમે જીત્યા ને આમાં નથી પડતો. તમે હાથ મૂકો તો એ વાત એટલી બધી ગંભીર થઈ જાય કે આખું ખલકી માથે દબાયેલું છે. કેવડો ગુણ આપણામાં આવેલું પડે. આ ભક્તિ છે એ બીજા કોમની નથી. અનાદિકાળથી આપણે પરિભ્રમણમાં ફરીએ છીએ કે બાગીના પ્રતાપથી ઓળખ પડે
નાઈ અને શુદ્ધ આત્મામાં જતો શુદ્ધતા જાવી વિચારે શુદ્ધતામાં ત્રીજી કરે મન સ્થિર વહ અમૃત ધારા સ્વર ભગવાન ભાવ જતા છે શું કાઢી દે છે શું કરવું છે અમે તાર પર પહેરવું છે પહેરવાનું રાખશે પહેરવાનું ક્યાં છે તમારે આ બધું કામ પાયેલું છે ઉતરી જાય આત્મામાં આવી જાય અમુક કોણ કરવાનું દુનિયાનું કોઈ કામ કરવાનું આટલું કામ તો કરી લો પોતાના જીવન વિના ગરબે બધું કરી દો જળભાવથી સુરાઈ સ્વરૂપ પરમાત્મા છે મને લાગી ને એ મરી ગયો પછી ભૂખ કરવાનું પણ કર્યો નથી અને સંસારમાં કશું કરવાનું નથી शेर छंड देता है तो बदी कोई કર્યો નથી અને કોઈ અવતારમાં કોઈ કરવાનું નથી એકલી શાંતિ બસ થઈ જાય ઠંડા એમ એ શીતની શીતળતા કહેવાય શીતની શીતળતા એ મોક્ષ કહેવાય આ તો હવો ધુરીએ ધુરી હમ જણ ઉપર એ મને તો હું કોક્ષું તાર મને કોક્ષું અલ્યા તારે કોક્ષું તારે ખબર કે તારમાં આત્મા છે આ બધા મહાપુરુષોના પરમાણ છે તને મરાઠી ભગવાન મરાઠી એક તને કોક્ષું હતો તને ખબર હે કે પડદો મોટો તૂટી ગયો હોય પોતાને ખબર પડે છે ને પછી એમને મનથી માનીને ફરિયાદો હા આપણે બધા છે એ ખૂબ નમ્રતા રાખો જો આપણા બેઠકના જીવો અંશ કજ્જા કરે કશો વિરોધ કરે તો મારામારી કરે કોઈ નુકસાન થઈ જાય હિતમાં નુકસાન થઈ જાય કોઈ બીજું વ્યવહારિક વાતાવરણ હોય તો અમારે ભય થતું કે તમારા ભગત બાપજી કાશા છે ગુજરાત કહીએ છે ને તરત ગરમી પકડે તરત ગરમી પકડે છે ભગત નથી સર ગરમી પકડી તાર કેવું દેખાડું દેખાડવાનું નથી જોવું પણ હાસ્ય વાત છે અમારે ને આપણું ઉછળું હૃદય ક્ષમા ને શાંતિ ને ધીરજ ને સંતોષ ને હૃદય ત્યાગ ને પરમાત્મા શિયાથી પરમ બિહાર હતો તારું હૃદયનું પાત્ર છે એ શીલ અને સંતોષ અને ત્યાગ હૃદયમાં હે એ માર્ગમાં ભગવાન બે પછી બધું રોંગ કરી ભગવાન કરી તો આ નહીં કરવું પડે આ રાત પહેલા ભજન આવડે છે એટલા મને ભજન આવડે તો દુનિયા ઉઠે પાત્ર કરી નાખો આખી દુનિયા આ પેલા છે ને ભજનમાં એટલું એકો છે પણ આ મેં ઉતારી પાડ્યું અહંકાર થી કરેલી ભક્તિ ઝેર છે દુર્યોધન ભક્તિ કરી અહંકાર થી કરી એ ઝેર જેવી જો એનું પુણ્ય તોડી નાખે પૂજ બંધ જવું જોઈએ ભક્તિ કરનારને એ પૂર્વનું પુણ્ય તોડી નાખ્યું અને 28 ને કીધું આપણે તો બોલું છે ઉતાવળ થઈ જશે પાછું હાલ હા મને તો આ છે જો તો પૂછો એક તળાવ ભરેલું હોય છે બધા જળતા છે મોતી બધાના હૃદયમાં આત્મા રૂપી મોતી જળતી છે જો બધા
બીજું કોઈ નથી. આ તો પૂઠો છે, લાકડો પણ મજડ કરશે, મરે જુદું કરે છે, એ પણ જુએ ચેતન છે જુએ છે. તો શું કરે ફેરે રહ્યો કે ચો ફેરે રહ્યો કરવું પડે ગુરુ ને. તે અમારા એક શંકર કાકુ વક્તાપુરમાં એ રસવાસ ભક્તિ મોહનજી એક સાધુ હતા કવિપતિ. તે કીધા તન મન ધન ને અર્પણ કરી દેવું તાણું દાગીના પેલા કહ્યું કે તાણ થાય. દાગીના ખોળાવા ભરાયા રતનબુના અને રતનબુના હાવને ઘર જમવા દે અને લઈને જા. આ રતન તમારી અને આ ધન તમારું. માટે કેટલી મહારાજ તો શું કરે? મહારાજ તો ગભરાડા. આ ધન મને ધન અર્પણ કરવું એની રીત તો તમે સમજો. જો પછી પેલા ભગત હતા સાધુ કવિપતિ તે શરમાઈ ગયા શંકરભાઈ આ તો મારાથી ન થાય અને તને ઘણા પૈસા તારા ગુરુ થી તું પાછું લઈ જા. તે રતનપુર હતો બહુ સારું હતી. પેલા કીધા હું તો દર્પણ કરું છું દર્શન જ્ઞાન થતું હોય તો મારે કોણ આવતું જીવ હોય અને ભૂલ ભરેલા રસ્તે હેડી સોય પૂછો ખાતા હોય એ તો ભગવાનની ભક્તિ કરે. એ તો કોણીથી પાત્રો ને વાયરાથી જરૂર થાય. ઘરમાં હોય, ગામમાં હોય, કુટુંબમાં હોય, નાચમાં હોય, રસ્તામાં હોય, વગડે હોય, પણ એના તો હૃદયમાં ભગવાનના હાથી તાલ લાગેલો. એના ભગવાનના હાથી રમણતા કહેવાય. એ ઓગળું કરતો ને એનું તો ભગવાન રક્ષણ કરતા હોય 100% તમે લખી આવી તો ભક્તનું રક્ષણ તો ભગવાન જ કરતા હોય. પણ આ તો અહંકાર છે એને ખબર નથી પડતી હું કરું છું એમ રહે. નકર જેને 9 માસ માતાના ઉદરમાં જાળ્યો છે અને મારે બેઠો છે યાદ કર્યો હ એ ભગવાન આ પહાડની વાત રોગ નો રગરગ મને શોર જાણ્યું છે. પરમનો દેહ બનાવ્યો છે. પહેલા બન્યું કર્મ ને પછી બન્યું શરીર. શિવાજી પરમાત્મા પીણથી થોડા આપણ નાસ્તિક થઈ જાય છે. શ્રદ્ધા ભગવાન પર શ્રદ્ધા છે. ભગવાન નથી. દુનિયા ન હોય એ વાત જુદી છે પણ ભગવાન નથી. ભગવાન તો તમે એક તરફ કહો શ્રી ભગવાન તાર પહાડ છે તાર રખવાડે છે કેટલો રાખશો. આ ભાવ તમે રાખો તો શાંતિ મળી જાય, ભ્રમણા મટી જાય. જેના
પેલા ભજન ગાયું છે તે બીજો કે તરવારો ની તીક્ષણ તારો મસ્તક પર તોડાતી બંદૂકોની નળીઓ મંડાતી તોય રખડ કે છાતી ભક્તો ભજન કરે રે કોઈ ન ડરે જેને રોમ નું રખવાનું હોય કાળ પાસલી કાળ પધારી તો પણ મુક્તિ હસતા નિશ્ચયથી જડીને ખસતા સામે જાતા દસતા ભક્તો ભજન કરી કોઈથી ન ડરી પણ આપણી યોગતા લાદવી ભાવના કેળવવી અને શ્રદ્ધા રાખવી ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય એ મોટા મોટું સાધન છે. કેમ કે તમારે હાથી રહેવાનું બહાર રહેવાનું 24 કલાક રહેવાનું. તમે બધા એમ માનતા હો કે થઈ ગયું તેમ થઈ ગયું ભગવાન તો શ્રી આપણા ક્રમની કોઈ બનાવટ હોય તો બને થાય આસ્થા ભગવાન કરાવે. એક શંકા મી કરી હતી ઉતરું કેરી ઉતરું એ વખત જો આ શંકા જીવ શું કરે એટલી શંકા થઈ કે ઉતરું કેર્યું ને કરી હાલ તો એના હાલ દવા કરી મારા ભાઈ કર્યા વાળી કરી એ દવા કેટલા લઈ ગઈ અને પાછી એ દવા છૂટી ગઈ તો એ પાછા ભગવાન ઉપર પાયા પર આવ્યું તાર દવા જઈ. જો શંકા શું કરે અરે બીજે ત્રીજે બંધ કહ્યું કે આ તો ઊંડો આટલો ઉતર્યો છે ને એ લોહી તૂટી પડ્યું ને દોત આટલા ઊંડા બે ઉતરેલા છે આ તો નોભે થઈ છે હાલ એ વખત જો હું નતો માનનારો કર જરા એક મન એક છું કે અર્કવા હાલે ને ભરવું પડે તો જો મરવાનું તો હતું જ ને પણ આ સ્વચ્છ આવ્યું આ સંત દોસ્તી આ વાત છે. બપોર થતા તો મારીની લાયા આવી સન્ને ગાયો ને ઉજીજી ડૂટી ઉજી જઈને જે ઉજી જઈને લઈ જા અમદાવાદ ને ફાડી નાખ્યું ઓપરેશન કરી નાખ્યું. ઓ જીએ જીવ મારા બાટા પાતરી જો પાયો ડગે પછી પૂરે એટલે ભગવાન છે જાય. આપણી વાત આ મારી જાતની વાત કરું પરમાત્મા નથી કશું શું કે 100% જો એ શ્રદ્ધા ને એ વિશ્વાસ રાખશો તો કર્મ ભોગવટામાં આવવાનો જે પ્રકારનો નહીં પણ તમારે મન મજબૂતી આવે અને તમને ખબર આવે કે હું સૂકું છું હું ભૂલું છું હું આ રડતો છું ડુંગરાથી રડ્યો કે ભૂઈ આવ્યો ના હા ઓકે હા પૈસા સલ્લી જાય તો ખરું કરી કોઈ એમ ના કહે વખત કે તમારે હે ના કોઈ એમ ના કે મારે કહેવાનું પેલા કર્મ ના આવવું હતું એટલે અને મળ સ્વથી આવે છે અને વર્તી સ્વથી રડે છે. પછી સમજણ મન મન પડી મન સમજણ થઈ માર આ તો બધું બગાડ અને જે થવાનું થાય દેહની કરવાનું બધું પડે એ નિમિત્તે તો એ વહુ હતું એ વખત ટેકો આવી ગયું બધું ટેકો આવી ગયો એટલે દવા બંધ કરી. શિવાભાઈ ની અને બે કહ્યું કે તને આ ડાક્ટર તો કેટલી મને ગાય દાદા ગાવે અમદાવાદ ડાક્ટર હું અમદાવાદ થી આવ્યો છું અને તું ગાય આવે નહીં દવા ચૂકી આવ્યો ખૂબ જ લેવાનું નથી. એ પછી શું કે છે તમારે ઘેર લેજો ખાનગી દવાખાના અને તમારે હું તું ગેરંટી આલે છે
એ આ પંકજ શાહ છે કે એ જ પંકજ શાહ એટલે બરાબર તો પકડી ગયા લે પછી તો મેં કીધું તું ગેરંટી આવે છે એટલે ગેરંટી ન લે લોકો તરતા જરાક હું બહાર ભેગા થઈ હું બહાર અને જેમ તો સીરી નાખે એ વાળે કે વિચાર એવું કરતો મને અમારો દેશ ફાડ ના પાડે તો ગેરંટી ન આવે કોઈ અને પછી ઉતરતા ફેર જો અમદાવાદ પગલું ભરવાનું એટલે આ બોર્ડ બે કે જીએ શું મોટું તો દવા પડે મુંબઈ બીજું છે 10 લોકો હા નીકળ જો 10 લોકો જવું હોય તો તમે નીકળો ઓમ નું દેશું ઓમ બીજું શું મૂકો નથી આ તો ના કહેવાનું કારણ કે આપણે નદી જઈએ છીએ આ તો ના એ વાત સરળ વાત આવે ને એનો ફરક એ મળે કોઈ પણ પ્રતિકાર થાય દુઃખની કારણ થાય પણ પરમાત્મા છે એ ખરાબ જો એ શરણે આપણે આવ્યા તો પછી કોઈ નથી થનારી વળે ખાય થનાર વળે ખાય પણ મજબૂતી આવી જાય રઘુ બગુ બચી જાય આટલા વર્ષે મળવાનું નથી દેશ જોયા નથી આટલા મળવાનું ખરું તાર દેશને રવાનું ખરું તો પછી આ વર્ષમાં દરિયો દોડ્યો અને કોઈ વાતાવરણ આપણું નુકસાન થઈ જાય કોઈ થાય ઘર હોય એ વખત તમે ચિંતા કરો નથી જવાનું તો અધિસર થાય ભગવાન તો ન ધારાના આધાર એ પરમાત્મા જો અતૃપ્તા ન ધારી થઈ એ વખત આધાર ભગવાન આવે શેવરીબાઈ નો ધારો છો એ વખતે ભગવાન આધાર આવે દક્ષુ કુમાર નો ધારો છું એ વખત આધાર ભગવાન આવે હરિચંદ્ર નો ધારો છું એ વખત ભગવાન આધાર આવે મયુરધ્વજ નો ધારો છું એ વખત ભગવાન આધાર આવે જે સંત મહાત્માઓ થા એ ન ધારવાના આધાર સાપ નો ધારા પડી ગયા તો મારું કોઈ નથી એ વખત પરમાત્મા પ્રગટ થાય. સદગુરુ